હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારા બધાનું મસ્ત મજાના એક નવા વ્લોગમાં. તો જો અત્યારે બપોરના રસોઈની તૈયારી થાય છે. હજી બપોરના વાગ્યા છે તો 10:15 કે 10:30 થયા છે, પણ આપણે જો રીંગણા ભરીને શાક કરવાનું છે ને તો રીંગણા ભરીને મસાલો કર્યો છે. અને મને રીંગણા નો ભાવે, પણ એની હારે બટેકાનો જે મસાલો હોય ને બહુ ભાવે. બટેકાય બહુ ભાવે ને સિંગદાણા, અને પછી આપણે એમાં પૌવાઈ નાખ્યા છે, ચણાનો લોટઈ નાખ્યો છે, અને બધું મિક્સ કરીને મસ્ત ખાટો મીઠો મસાલો તૈયાર કર્યો છે. તો અત્યારે જો આપણે રીંગણા ભરી તો જો નીવભાઈ તમને નવીન લાગતું હશે, સોફા ઉપર કેમ બેસી ગયા છે, પણ નીચે પોતા બારે છે ને એટલે જો એને ત્યાં પરાણે બેહાડવામાં આવ્યો છે, એ બેઠો નથી. અને જો એને કાર્ટૂન કરી દીધું છે. એના ઘરે એ કાર્ટૂન બહુ જોવે, પણ એના ઘરે વાઈફાઈ થી જોવે, ને આપણા ઘરે જો આ ચેનલમાં આવે ને એ જોવે છે, એટલે એટલો બધો ઇન્ટરેસ્ટ નથી જાગતો. નીબો નીબો આમ જો કેલ્ક્યુલેટર થી ગણતરી કરે છે. તમારે કોઈ કરાવી હોય તો આવી જાજો. જો આ ભાઈ છે ને સવારે 6 વાગ્યા આવ્યા ને બસમાંથી ઉતર્યા ત્યારના જાગતા હતા ને રમતા હતા, અને અત્યારે જો ઓટોમેટિક એકલો હુઈ ગયો છે. અને ગમે એટલો અવાજ આવે ને પણ એવો નિંદરમાં છે ને કે વાત જવા દે. જો મસ્ત હુઈ ગયો છે ક્યારનો, કારણ કે એટલું ઘેરાઈ લેતી નહીં આખું. જો બધાય બપોરે છે ને જમવા માટે બેસી ગયા છીએ, અને જમવામાં આજે જો રીંગણા બટેકાનું શાક છે, દાળ છે, ભાત છે, રોટલી છે ને સંભારા છે. અને આ ભાઈ જો હજી જામી જ ગયા છે, એને જમવા બમવાનું છે નહીં, કારણ કે ઉઠાડ્યો છે નહીં, પાછો હુઈ ગયો છે, ફૂલે ફૂલ ઘેરાયેલો છે. એટલે હાલો બધા જમવા. તો અમે જમીન નવરા થયા ને ત્યાં નીવભાઈ જો ઉઠી ગયા છે, અને જમવા જો 3 જણા બેઠા છે એને, અને એને તોય લુખા ભાત જ ખાવા છે. ના પાડે, જો નથી ખાવું કઈ તારે. આહા, ફોન હાથમાં આવી ગયો છે, ફોન હાથમાં આવી ગયો છે ભાઈ ને. જાઓ છાશ પી આવો, છાશ પી આવો. આમ બોલ નીવ, હાય કેતો બધાને. હું નથી કરવું. નીરવ, તું એમ કેતો તો કે બેંકોકમાં કઈ સારી વસ્તુ આમ એટલી બધી ખાવામાં નો મજા આવે, પણ એક વસ્તુ એવી હતી જે તને હજી યાદ છે. શું? પીઝો. અમે એક જગ્યાએ પીઝો ખાધો તો ને બહુ મસ્ત, એટલે મસ્ત હતો. એટલે નીરવ અત્યારે એનો ફોટો જોઈને એવું કહે છે કે એવો પીઝો તો અહીંયા ખાવા ન મળે. એકદમ વિદેશી સ્ટાઇલ ને દેશી સ્ટાઇલ નો હતો, અને એકદમ ક્રિસ્પી મસ્ત હતો. જો કે મને ઓછા ભાવે ને તો મને ભાવ્યો હતો. એક નંબર. તો રોંઢો થઈ ગયો છે, અને આપણે જો નાસ્તામાં આજે છે મિની સમોસા, અને 2 ડીશમાં અલગ એટલે કાઢ્યા છે. જેને તીખા ખાવાય તીખા, અને જેને ગળ્યા ખાવાય ગળ્યા. જો ભાઈ આ તીખી ચટણી છે, આ ગળી ચટણી છે, અને આ ભાઈ જો તીખું ખાતા નથી, અને સમોસા આપ્યા પણ ખાતા નથી, એટલે ભાઈનું સ્પેશિયલ કેળું ખાય છે. જો અંકિતા ખવડાવે છે. જો હજી ઉઠા છે ભાઈ, ટબ્બા જેવા થઈ ગયા, ટબ્બા જેવા, ટબ્બા જેવા. અને મમ્મી અહીંયા ટેટી સુધારે છે. જો ભાઈ ભરપૂર નાસ્તા છે, હાલો નાસ્તો કરવા. સમોસામાં ગળી ચટણી તો નખાઈ ગઈ છે, અને હવે નાખે છે તીખી ચટણી. જો કે હું તો તીખું ખાઉં છું, પણ બધા ઓછું ખાય છે, એટલે મીડિયમ જ બનાવશું. તો રોંઢે આમ છે ને આપણે નાસ્તો આવે હેવી ન કરી, પણ વસ્તુ હોય ને તો ખવાઈ જાય. કેટલા બધા સમોસા હતા, ઉપરથી ટેટી એટલી બધી સુધારેલી હતી, બધું એટલે બધું ખવાઈ જાય. અને આ ભાઈ જો નીરવને માલ કરવા માટે આવ્યા છે. દાંત કાઢે, આના કે કારણ નો આમ દાંત કાઢે. જો 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 એને સમોસા ને તે બધી વસ્તુમાં હાથ મારે. સમોસા એક નહોતા ખાવાના એટલે અડ્યોય નહીં, કેટલી વાર દીધા ને તોય, અને કેળા જ ખાધા, અને ટેટી દઈ તોય નહીં. લે આલે નીપુ, જોજો હમણાં નીપુ લે ભાગો આપણે. આલે ટેટી લઈ લે, આલે ટેટી. આલે. તો આજે એટલી ગરમી છે ને કે વાત જવા દ્યો. ઘરમાં હોય કે બહાર જાવ કે ગમે ત્યાં નકળો છે ને ઉકળાટ જ થાય. પંખાનો તો પવન નથી લાગતો. પાણીથી ને એમના પરસેવેથી નાઈ લેવી છે, એટલી ગરમી છે. તો આજે પ્રોગ્રામ હતો બીજો, અને જો અત્યારે બને છે બીજું. બટેકા ભૂંગળાનો પ્રોગ્રામ હતો, પણ અત્યારે જો બટેકા પૌવાનું કટિંગ ચાલુ છે, કારણ કે રોંઢે નાસ્તો કર્યો એટલે એટલી બધી ભૂખ છે નહીં, એટલે સાદું બનાવી નાખે છે ને. પેલા બટેકા ભૂંગળાનો વિચાર હતો, પણ પછી મેં કીધું પેટ પાણી પીધું ને ત્યાં તો હાવ ફૂલ થઈ ગયું, એટલે કીધું થોડાક બટેકા પૌવા બનાવી નાખે એટલે બધા ખાઈ લે, કારણ કે બધાએ હમણાં જ નાસ્તો કર્યો છે. હવે નક્કી કરી લીધું કે ઉનાળામાં છે ને રોંઢો નહીં કરવાનો, કારણ કે બટેકા પૌવા એટલા મસ્ત બન્યા છે, અને મેં થોડા કહેવાય લીધા છે ને તોય નથી ખૂટતા, કારણ કે રોંઢે નાસ્તો કરી લીધો ને એના પછી પાણી એટલું પીધું, અને છાશ જમવા પેલા 3 વાટકા પી લીધી, એટલે હવે બટેકા પૌવા આટલા ખૂટે ને તોય સારું છે. બન્યા છે મસ્ત, પણ ખૂટતા નથી. અમારી વચ્ચે આજે સલમાન ખાન બેઠા છે જમવા માટે. જો એને પોતાની ખીચડી ખાઈ લીધી છે, અને કેલ્ક્યુલેટર લઈને બેસી ગયો છે. ટૂંકમાં કેલ્ક્યુલેટર થી રમવાનું, એટલે એનો મતલબ હું એને તોડી નાખવાનું એની ભાષામાં. તો ભાઈ 1 કલાક નાયા ટબમાં પડ્યા રહ્યા, પણ બહાર કાઢ્યા ને તો પાછા રોવે છે. આપણે પાણીમાં ઘર બનાવી નાખવું છે ને, હે લે આમ જો તો કેવી ચીસુ નાખે. બહુ એટલે બહુ જિદ્દી છે એ જિદ્દી ભાઈ. કેવો રોવે જો તો, કોકને એમ થાય કેટલો માર્યો છે ભાઈને. તમે એને બોલાવો વધારે. તો જો 5 જણા છે એ કાર્ટૂન જોવે છે. કર્યું છે નીવ હાટું, પણ નીવ ઊંધો વળીને બેઠો છે, બાકીના બધા કાર્ટૂન જોવે છે. જો નીબો શું કરશો?
એને બિચારાને કામ એટલું હોય ને અહીંયા એટલું કામ લઈને આવ્યો જો કેલ્ક્યુલેટર લઈને બિચારાને હોમવર્ક હોય જોબ કરે એની નોકરીનું જો કામ એટલું હોય એની હું કામ કરશો તું એને છે નીરવાર બહુ મજા આવે કારણ કે નીરવ મસ્તી કરે ને એટલે એ નીપુ નીપુ આલે તાલી મારી જા આપણે થામુય નહીં જોવે એવો છે નીપુ ગોલો થઈ ગયો છે તાલી નથી મારતા સમજો તાલી મારો પેલા તાલી મારો કાઈ નહીં કરે જો કેલ્ક્યુલેટર લઈને ભાગ્યો ઈ નીપુ આલે મમ્મમ મમ્મમ આલે મુઠ્ઠી તો ખોલ ઈ તો જો કેવી ઇગ્નોર કરે છે મને નીપુ તો ફાઇનલી આજનો વ્લોગ અહીંયા એન્ડ કરીએ અને આ આંખમાં છે ને ક્યારનું મારા કણું પડી ગયું છે આંખ ફડકે છે ને ક્યારની હરખી થતી નથી હજી પાણી છાંટવું પડશે અને આજનો દિવસ કેમ પૂરો થયો ખબર જ ન પડી કારણ કે સવારથી મહેમાન આવ્યા છે ને આખો દિવસ મહેમાનમાં જતો રહ્યો અને ટીચકુભાઈ એટલું દોડે છે ને કે વાત જવા દો જ્યારે પહેલાં અહીંયા હતો અને અહીંયાથી જ્યારે અમે રાજકોટ વગેરે ત્યારે તો ચાલતા નહોતા આવડતું પણ ભાઈના પગ આવી ગયા છે બરાબરના અને બીજું કે એને કોઈને આ રમવા કોઈને મતલબ નથી એના ધૂનમાં જ રમે અને દોડ કરે બોલો અનલિમિટેડ છે ને બેટરી છે એમ સમજો ને તો ચાલે કારણ કે ખાવાનું હોય ત્યારે વ્યવસ્થિત ખાઈ લે પી લે મસ્ત અને પછી જે દોડવાનું ચાલુ કરે ને કોઈ માણસ જરૂર ન પડે એકલો ઈ ને એના રમકડા અને રમકડાનું હોય તો એકલો બસ મોજે મોજ તો પકડીને થાકી જાવ જો કે અહીંયા નીચેનું ઘર છે એટલે ઘણી જગ્યા છે એટલે અંદર રમવા રાખે અને ભૂલથી બહારનો ગેટ ખુલ્લો હોય ને તો બહાર પછી તમને મળવું અશક્ય છે નીવુભાઈને કારણ કે પછી તમારે અપોઇન્ટમેન્ટ લેવી પડે કે ક્યાં ગયો છે એમ તો કાંઈ નહીં આજનો દિવસ તો આવી રીતે જ આખો પૂરો થઈ ગયો આઈ હોપ કે તમને આજનો અમારો આ બ્લોગ ગમ્યો હશે ગમ્યો તો શું કરો તમને ખબર છે લાઈક કરો કમેન્ટ કરો મિત્ર સાથે શેર કરો ફેસબુક ફોલો કરો યુટ્યુબમાં સબસ્ક્રાઇબ કરો તો મળીએ નેક્સ્ટ વિડીયો સુધી બાય બાય આંખનું કંઈક કરવું પડશે હજી આમ થાય છે આંખ બાય બાય